જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરવી છે મગફળીની અંદર અત્યારે ખૂબ જ મોટા પ્રમાણનો પ્રશ્ન હોય તો ખાતરનો. તો હવે ખાતર કયું નાખવાનું છે અને એમાં ખાસ જે ખેડૂતોને જેની જમીન નબળી છે અને જેને સાણિયું ખાતર ક્યારેય વપરાતું નથી એવા લોકોએ ખાસ વિડીયોના અંત સુધી જોયો. આપણે લાંબો વિડીયો નથી બનાવતો, ટૂંકો ને ટચ વિડીયોની અંદર તમને સારી એવી માહિતી મિત્રો આપી દઉં છું. મારા નંબર પણ આમાં નાખીશ. કોઈને એટમ પાવર મગાવવું હોય તો હું પહેલાં એટમ પાવર વિશે વાત કરી દઉં, પછી આગળ ખાતર વિશે વાત કરી દઉં, અને વધારે માહિતી જોતી હોય તો પણ મારામાં નંબર નાખું છું મિત્રો. આમ તો એટમ પાવર વિશેની આજ તમને માહિતી આપવી છે કે જે તમે પાયાની અંદર અત્યારે દાખલા તરીકે આપણે 20-20-0-13 છે, 12-32-16 છે કે ડીએપી આવા ખાતરો આપણે જનરલી વાવતા હોઈએ છીએ. એમની અંદર તો તમે પાયામાં ખાતર તરીકે જે તમે એટમ પાવર વાપરી શકો. એટમ પાવર શું છે એ પણ આગળ તમને માહિતી આપી દઈ. પણ જે લોકોને અત્યારે ખાતરના ભાવ વધી ગયા છે અને ખાતર નથી જડતું તો એને ખાસ એ ખેડૂતોને જે આપણે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ જે કહેવામાં આવે છે, જેની અંદર સલ્ફર, કેલ્શિયમ અને ફોસ્ફરસ 3 વસ્તુ ખાસ મહત્ત્વની હોય છે. એમાં સારી કંપનીનું કોરોમંડલનું ગ્રોમર કરીને આવે, મહાધનનું આવે, આ વસ્તુ વાપરવી. સારી કંપનીનું વાપરજો. એની અંદર તમે એટમ પાવર 1 વીઘાની અંદર 250 ગ્રામ લખે એટલે 1 કિલો હોય તો 1 કિલો 2.5 થી 3 વીઘાની આસપાસ 1 કિલો તમારા સાથે મિક્સ કરી વાપરવાનું છે. જવાબદારી સાથે તમને કહું છું મિત્રો, આપણો અનુભવ છે. અને બીજા નંબરમાં આપણે ટ્રાય કરેલી છે કે જે તમને 100% રિઝલ્ટ અને સારામાં સારું રિઝલ્ટ તમને જે મગફળીનો ઉગાવવાથી લઈ અને તમારી મગફળીની અંદર દાખલા તરીકે સીધો મૂળ ઉપર કામ કરશે અને જે એનું પાન, નવી ફૂટ લાંબા સમય સુધી તમને સારામાં સારું કામ આપશે. અખોતરો કરવો હોય તો 10 વીઘાની મગફળી હોય તો 5 વીઘામાં નાખો. 5 વીઘામાં તમારે કોઈ પણ ખાતર નાખવાની છૂટ, અને અખોતરો કરો. પછી તમે એનું રિઝલ્ટ જુઓ, પછી બીજી વખત વાપરો મિત્રો. જેની કિંમત 650 રૂપિયા છે, 650 રૂપિયા 1 કિલાના, જે કુરિયર દ્વારા પણ તમારે મગાવવું તો મગાવી શકો. અનેક ખેડૂતોએ શિયાળો પિત્તની અંદર, અનેક એટલે હજારો ખેડૂતોએ વાપર્યું છે મિત્રો, જેના રિઝલ્ટ જબરદસ્ત છે. જેની વાપર્યું છે ને ખબર છે. અને અત્યારે લિમિટેડ સ્ટોક, હજી ભાવ વધ્યો નથી, જૂનો ભાવ એ જ છે. કદાચ ભાવ વધી શકે પણ મટીરિયલ હાજરમાં નથી. જૂનું મટીરિયલ છે એ પડ્યું છે થોડા જાજુ, એટલે લિમિટેડ સ્ટોક છે. જે ખેડૂતોને જોતું હોય વહેલી તકે ફોન કરજો મિત્રો. હવે એમની અંદર શું આવે તો કે ભાઈ લિયોનાડાઇટ 50% જે એક કુદરતી તત્વો છે, જે આપણે જેમ કોલસો જમીનમાંથી નીકળે છે એવી જ રીતે નીકળે છે. જે કાર્બન તમે વાપરો છો, માઇક્રોરાજા વાપરો છો, એનાથી પણ સળિયાતી વસ્તુ છે મિત્રો આ ખરેખર. અને સાથે હુમિક એસિડ, ફુલવિક એસિડ, સીવીડ, એર્જિનિક એસિડ અને પોટેશિયમ, એટલી વસ્તુ ટૂંકમાં મિત્રો આવે છે. આખી વસ્તુ કંઈક અલગ છે ને રિઝલ્ટ એના જબરજસ્ત છે મિત્રો. પછી તમારે 20-20-0-13 નાખવું હોય તો એના ભેગું વાપરી શકો. 12-32-16 વાપરવું હોય તો એના ભેગું વાપરી શકો. અને ડીએપી વાપરવું હોય તો એના ભેગું વાપરી શકો. પાયાની અંદર કદાચ ન વાપરવું હોય તો ઉપરથી તમે રેતી ભેગું પણ ભેળવી શકો છો. અત્યારે જે ઓરવીને મગફળી આગળ પિયત આપીને મગફળી વાવવી છે મિત્રો, એના માટે ખાસ અમારી ભલામણ છે. એટલે ખેડૂતોને મારે એક કહેવાનું છે કે જે એસએસપી એટલે વસ્તુ સસ્તી પડશે, કે જે સિંગલ સુપર, જે એસએસપી આપણે કહીએ ને, વાણ સાપ, બળદ સાપ, અલગ અલગ જે ટૂંકમાં અલગ અલગ વિસ્તારની અંદર બધા કહેતા હોય છે, એ અને એટમ પાવર બે તમને રિઝલ્ટ પણ જબરદસ્ત આપશે મિત્રો, અને બીજા ખાતરો કરતાં પણ સસ્તું પડશે. પછી તમારે કાર્બન કે માઇક્રોરાજા મિત્રો નાખવાની જરૂર નથી, અને સારામાં સારું તમને રિઝલ્ટ મિત્રો મળશે. તો વધારે માહિતી જોતી હોય તો મારા નંબર આપ્યા છે, નંબર ઉપર સંપર્ક કરી અને વધારે માહિતી લઈ લેવી મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહીજો. જય જવાન, જય કિસાન.